નમસ્કાર દર્શક મિત્રો. આજકાલ જામનગર હેપનિંગ થિંગ્સ બની ગયું છે. જામનગર એક શાંત, સુસંસ્કૃત અને પ્રેમાળ શહેર તરીકે જાણીતું શહેર છે. જામ સાહેબનું જામનગર એ સૌરાષ્ટ્રના રજવાડાઓમાં પણ અનોખી છાપ પાડે અને જામ સાહેબનું વર્તન પણ એમણે જે પ્રકારના વિદેશીઓને આશ્રય આપીને ગુડ કિંગ નો એમના પાસેથી ખિતાબ મેળવ્યો, એ પોલેન્ડના બાળકો, બચ્ચાઓ અને સ્ત્રીઓ આજે પણ વર્ષોમાં એમનું સ્મારક છે. તો એ જામ સાહેબનું જામનગર. ત્યાર પછી બન્યું રિલાયન્સનું જામનગર, કારણ કે રિલાયન્સે પોતાની રિફાઇનરી ત્યાં નાખી અને થોડોક ટાઈમ તો બધું લો પ્રોફાઇલ ચાલ્યું. પછી ત્યાં એસઆર આવ્યું એટલે રિફાઇનરીઓનું જામનગર બન્યું. અને હવે એસઆરની રિફાઇનરી નાયરા નામની કંપનીએ લીધી છે, જેમાં રોસ્નેફ્ટની 49% ઇક્વિટી છે. એટલે રશિયન હાજરી પણ જામનગરમાં થઈ. આ બધું જાણે અપૂરતું હોય તેમ થોડાક સમય પહેલા એવા સમાચાર આવ્યા કે અદાણીના કુટુંબમાંથી એક યુવા એક્ઝિક્યુટિવ ના કહેવાય, માલિક કહેવાય, યુવા માલિક, એ પોતાના ચાર્ટર પ્લેનમાં જામનગર જામ સાહેબને મળવા પહોંચી ગયા. ચાંચ બંગલે મુલાકાત પણ થઈ. ત્યાર પછી વાર્તાલાપો થયા અને અદાણી આવશે તો જામનગરની સુરત બદલાઈ જશે એવી વાતો પણ વહેતી થઈ. કેટલાક જર્નાલિસ્ટ જે વધારે સંશોધક વૃત્તિના હોય એ એવું પણ શોધી લાવ્યા કે આખી વાત જામ સાહેબની કોઈ પ્રોપર્ટી મુંબઈમાં છે તેને લગતી છે. એટલે એક વળી નવો એંગલ ઉમેરાયો. એ બધામાં અજય જાડેજાને જામ સાહેબ તરીકે નીમવામાં આવ્યા. એટલે હવે એમના પિતાશ્રીની માફક એવો પણ જામનગરમાંથી લોકસભાની ચૂંટણી લડશે. એ એક નવી વાત ચાલુ થઈ. એમાં રીવાબા જાડેજા મંત્રીમંડળમાં આવ્યા એટલે જામનગરને મંત્રી પદું મળ્યું. આમ જામનગર હેઝ બીકમ એ હેપનિંગ થિંગ. જે જામનગર શાંત, સુસંસ્કૃત, સુંદર, સ્નેહાળ જામનગર હતું, જે એના બ્રાસપાટ ને બાંધણી માટે જાણીતું હતું, એ જામનગર આજે અદાણી, અંબાણી, નાયરા માટે જાણીતું છે. એ જામનગર આજે અજય જાડેજા જામ સાહેબ થયા એટલે હવે એ લોકસભાના સભ્ય પણ બનશે એમના પિતાશ્રીના પગલે પગલે. એ વાત હવામાં ગુંજી રહી છે, તેનાથી જાણીતું છે. એ જામનગર રીવાબા જાડેજા મંત્રીમંડળમાં સમાવેશ થયો એટલે જામનગરના એક જાજરમાન મહિલા, રાજવી કુટુંબના, એ અને સૌથી વધારે સંપત્તિવાન, લગભગ 100 કરોડથી થોડીક જ ઓછી છે સંપત્તિ, મને યાદ બરાબર રહેતું હોય તો, ધારાસભ્ય તરીકે, જોકે ઘણા બધાની પાસે એનાથી અનેક ગણી વધારે છે, પણ રીવાબા બતાવી શકે છે, ઘણા બધા બતાવી શકતા નથી ચોપડે. એ પરિસ્થિતિમાં જામનગરમાં હવે ધાક ધમકીના વિડીયો પણ ફરવા માંડ્યા છે. અને સાથે સાથે ગુજરાત સરકારમાં એક નવું પરિવર્તન થયું છે. સુપ્રીમ કોર્ટને અનેક વખત એવા રૂલિંગ આવ્યા છે કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એવી કોઈ પોસ્ટ બંધારણમાં નથી. એટલે સોગન મંત્રી તરીકે જ લેવાના હોય. પછી મુખ્યમંત્રીનો પ્રિવિલેજ છે કે એમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે, એ ગેરબંધારણીય નથી. પણ ભાઈ હર્ષ સંઘવીએ, ચીફ સેક્રેટરીએ પણ જતા જતા મને લાગે છે કે ધ્યાન નહીં રાખ્યું હોય. એમણે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એમણે શપથ લેવા જોતા હતા. નાયબ મુખ્યમંત્રી એમને ત્યાં જાહેરાત કરવાનો શોખ જ હતો અને મુખ્યમંત્રીને એમાં કોઈ વાંધો નહોતો, તો એમણે શપથ લેવાના હતા
હું હર્ષ રમેશકુમાર સંઘવી આથી આ સરકારના કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઉં છું કે એમ કરીને ગુપ્તતાના સોગંદ લેવાય. હર્ષ સંઘવી માત્ર નાયબ મુખ્યમંત્રી બોલ્યા છે, કેબિનેટ મંત્રી તરીકે એમણે શપથ લીધા નથી. અને એ પહેલા એ ચાલુ હોત કેબિનેટ મિનિસ્ટર તરીકે તો ચાલી જતે, કારણ કે એક વખત લઈ ચુક્યા છે ગુપ્તતાના શપથ. પણ એ તો રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી હતા, રાજ્યકક્ષાના મંત્રી હતા રાધર ગૃહ વિભાગના. એટલે હર્ષ સંઘવી માટે પહેલા પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવું આ થયું છે. હર્ષ સંઘવી ભૂલ્યા, સરકારી વહીવટી તંત્ર ભૂલ્યું, અતિ ઉત્સાહમાં ભૂલ થઈ કે પછી સ્લીપ ઓફ ટંગ જેને કહેવાય, જીભ લપસી ગઈ. અને જીભ જયારે લપસે ત્યારે ભયંકર પરિણામો આવતા હોય છે. જે હોય તે, હર્ષ સંઘવીના સોગંદ વિધિમાં મૂળભૂત રીતે ટેકનિકલ ખામી છે. એ સરકાર માને ના માને, ચલાવી લે નહીં ચલાવે, કારણ કે સરકાર પણ કઈ બધું કાયદા પ્રમાણે કરે છે એવું તો માનવાને કારણ નથી. પણ જામનગરમાં કાયદોની વ્યવસ્થાની સીમાડા પૂરા થાય છે એવું એક ચર્ચા કરેલી, એના ઉપર ઘણી ટીકાઓ પણ આવેલી. મારે કહેવું જોઈએ કે જામનગર પોરબંદર નથી, અહીં કાયદોની વ્યવસ્થા ચાલે છે. મને પણ જામનગર માટે માન છે. જામનગરનો હું 3 વર્ષ પ્રભારી મંત્રી રહ્યો છું. જામનગરમાં મારા ઘણા મિત્રો આજે પણ છે, અને જામનગરનું અને જામ સાહેબનું એક અલગ વ્યક્તિત્વ છે, અને મને એના માટે માન છે. પણ એ માન છે એટલે હવે કઈ થાય છે તો નથી થતું એવું આપણે શામરૂગી નીતિ કરી અને રેતીમાં માથું દાબી દેવું, એવું પણ નહીં ચાલે. એટલે હમણાં કંઈક ત્યાં ધમકીઓ આપતા વિડીયો અથવા સમાચારો વાયરલ થવા માંડ્યા છે. આમ તો મોટાભાગે ગુજરાતમાં જે ડ્રગ પકડાતા હતા તે મુન્દ્રા બંદરેથી આવતા હતા એવું કહેવાય છે. પણ મુન્દ્રા બંદરેથી આવતા હતા એટલે એમાં મુન્દ્રા બંદરને કઈ લાગે વળગે નહીં. તમારા ઘરમાંથી દારૂ પકડાય, પાડોશી નો હોય તો પાડોશી ભોગવવા. આવો સરળ કાયદો જેના પાસે સત્તા છે, ક્ષમતા છે, એ ચલાવી શકે. અને એ ગ્રુપ હવે જામનગરમાં પ્રવૃત્ત થયું. હમણાં નવા વર્ષ પછી મુકેશભાઈ પણ આમ નમસ્કાર કરતા. હવે આ નમસ્કાર કરવાની આ નવી સ્ટાઇલ ક્યાંથી કાઢીએ છીએ એમને ખબર નહીં. આમ હાથ હાલે નહીં, નમસ્કાર તો આમ જ થાય, પણ આમાં નમસ્કાર કરતા જાણે કેચ પકડવાનો હોય એ રીતે. એ રીતે પરિવાર દર્શન કરાવી ગયા જામનગરને, ને જામનગરને આનંદના હિલોળા ગયા. પણ એક અસંતોષ એ છે કે જામનગર શહેરમાં રિલાયન્સ ના આવવાથી કે નાયરા ના આવવાથી રજમાત્ર ફરક પડ્યો નથી. એના પ્રશ્નો વધ્યા છે, ઘટ્યા નથી. એમણે એવી કોઈ શહેરને ભેટ નથી આપી કે જેનાથી શહેર ગૌરવપૂર્વક કહી શકે કે રિલાયન્સ અમારા ત્યાં આવ્યું કે નાયરા અમારા ત્યાં આવ્યું એટલે જામનગર એક સુસજ્જ અને સારું. એમણે પ્રશ્નો ઉભા ચોક્કસ કર્યા છે. પુલો કેટલાક નવા બાંધવા પડ્યા. હવે તો તે જૂના વખતમાં બંધાય એટલે ટક્યા. અત્યારે તો પુલ આવા બાંધ્યા હોય તો બધા ઉદઘાટન થાય તે પહેલા તૂટી જાય છે, પણ નથી તૂટ્યા. આ જમીનોના એક્વિઝિશનમાં પરિમલ નથવાણી એક સુપર ડોન તરીકે બહાર આવ્યા. એમણે એમની પોતાની એક મોડસ ઓપરેન્ડી ઊભી કરી, જમીનો મોટા પાયે એનું અધિગ્રહણ કર્યું, અને રિલાયન્સના આધાર સ્તંભો એક વખત મને યાદ છે, એટલે હું ખોટો પણ હોઈ શકું. મને રિલાયન્સના એક બહુ જ રિલાયબલ સોર્સિસે કહ્યું હતું કે રિલાયન્સનો અમુક સમારંભ હતો, શેનો હતો એ નહીં કહું, નહીં તો ખ્યાલ આવી જશે. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સના 12 આધાર સ્તંભો છે. એ 12 આધાર સ્તંભોમાં એક પરિમલભાઈનું નામ પણ હતું, અને સુરતવાળા હેમંત દેસાઈનું નામ પણ હતું. એટલે રિલાયન્સના 12 આધાર સ્તંભોમાં એક એવા પરિમલભાઈ. એક ચક્રી શાસન એમનું ચાલતું હતું. હવે જો અદાણી રિલાયન્સમાં આવે તો કરણ અદાણી આવે, પરિમલ નાથવાણીના સામે કરણ અદાણી,
પ્રણવ અદાણી, મહાયુદ્ધ છેડાય તો ગૌતમ અદાણી આવી જાય આ બાજુ, આવું બધું થાય. અને તો જામનગરની સ્થિતિ શું થાય? તો આ સરહદી પ્રદેશ છે, દરિયાકાંઠાનો પ્રદેશ છે, ત્યાં ડ્રગ પકડાતા હતા ત્યાં સુધી ચિંતાનો વિષય હતો જ, પણ હર્ષ માટે એટલી બધી કદાચ ચેલેન્જ નહોતી. પણ હવે તો નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે, કેબિનેટ મંત્રી ગૃહ છે. ત્યારે જો જામનગરમાં આ પ્રકારની પ્રવૃત્તિ અને ખુલ્લેઆમ જાસા આપતા વિડીયો ફરતા હોય તો આપણને પૂછવાનું મન થાય કે હવે જામનગરમાં કાયદો વ્યવસ્થા છે ખરા, કે કાયદો છે નહીં એટલે વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થતો નથી. ભાઈ હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી બન્યા છે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ. એ તમારે હિંચકે ઈચ્છે છે અને લેર કરે છે. આવું જ પરિમલ માટે કહેવાતું. પોપટની જગ્યાએ પરિમલ મૂકી દો એટલે આખું જોડકણું થઈ જાય. પણ આપણે એમને અત્યારે આમાં લાવવા નથી. પરિમલભાઈ એ હમણાં સિંહના ફોટા પાડીને ઇનફ પોતાના માટે ચર્ચાઓ ઊભી કરી દીધી છે. એને ચર્ચામાં રહેવાનું ગમતું એવો માણસ લાગે છે. મને લાગે છે કે હી હેઝ અનસેચિએબલ એપેટાઇટ ફોર વેલ્થ. લક્ષ્મી માટેની અત્યારે સોશિયલ મીડિયામાં આ થઈ ગયું છે ને, સોશિયલ મીડિયામાં આ બધા ચર્ચામાં વધારે રહેવા માંગે છે એટલે આવું બધું લખે છે ને. એક શેર છે કે આજકલ લોગ નંગે હો જાતે હૈ અખબારો કી સુર્ખીઓ મેં રહેને કે, એના જેવું છે. આવું છે એટલે આપણે હવે સીધા જઈશું હિમાંશુભાઈ પાસે. મૂળ દેવભૂમિ દ્વારકાના માણસ છે, મોટરસાયકલ પર ફરે છે, કોઈની પાસેથી કશું લેતા નથી એટલે મોટરસાયકલ પર જ ફરે છે, મોટરસાયકલ પર જ ફરશે. એથી ઉજ્જવળ ભવિષ્ય મને કઈ દેખાતું નથી એમને. એ તો ગમે ત્યાંથી કોઈ બ્રાન્ડેડ કપડા મેં અત્યાર સુધી તમારી પાસે જોયા નથી એટલે કઈ નવું નથી. પણ જર્નાલિસ્ટ તરીકે જીવ પાકો છે. નોલેજ બાબતમાં આઈ કેન વાઉચ છે કે કોઈ પણ મલ્ટીનેશનલ મીડિયાના રેપ્રેઝેન્ટેટિવ જેટલું નોલેજ અને એ પત્રકાર પરિષદમાં બેઠા હોય તો એ પૂરી જલ્દી થાય સહી સલામત, એ જરૂરી. એટલો અભ્યાસ પરિમલભાઈ, અરે પરિમલભાઈ શું, પરિમલભાઈ અમારામાં પણ પ્રવેશ કરી ગયા, જોયું? હિમાંશુભાઈ ધરાવે છે અને એ હિમાંશુભાઈને આપણે આવકારીએ છીએ. હિમાંશુભાઈ, શું ચાલે છે આ બધું જામનગરમાં આજકાલ? આપ તો પાડોશી છો, દેવભૂમિ દ્વારકા આપણું મૂળ વતન, ત્યાં જ આપ પડ્યા પાત્ર છો, તો કરો છો શું તે આમાં? કે તમારો હાથ ના? એટલે નમસ્કાર દરિયન ડિબેટના દર્શકોને નવા વર્ષના અભિનંદન બધાને. આપની ટીમને જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, એટલે મારે મજબૂરીથી અત્યારે પડ્યું રહેવું એટલે પડે છે કે મારું માતા પિતાનું જે ઘર છે નાનકડું 1 BHK નું, જે 26 વર્ષ જૂનું છે અને ગયા વર્ષે 90 ઇંચ વરસાદ આવ્યો હતો તો એમાં ઘર ટકી ગયું હતું ભગવાન દ્વારકાધીશની દયાથી, વાંધો ના આવ્યો. પણ આ વખતે પછી એમાં લૂણો ને ભેજ ને બધું લાગવા માંડ્યું, થોડું સમારકામ કરાવવું પડે એમ હતું. એટલે હું અહીંયા કેમ્પડ છું, અત્યારે દ્વારકામાં જ છું. તમે બહુ સરસ વાત કરી કે શું પરિમલભાઈને ચર્ચાઓમાં રહેવાની શોખ જાગ્યો છે. એટલે આઈ થિંક હા, ચર્ચાઓમાં જે માણસને રહેવાનો શોખ જાગ્યો એ જ આવા ઉટપટાંગ હરકતો કરી શકે. ઓલો એક શેર છે ને કે આજકાલ તો લોગ નંગે હો જાતે અખબારો કી સુર્ખીઓ મેં રહેને કે લીએ, એટલે એના જેવું છે. એટલે પાંચમું પરિમાણ એ કે આપણે 4 ચર્ચાઓ કરી પરિમલભાઈના સંદર્ભમાં, પાંચમું આ કે કદાચ ચર્ચામાં રહેવું હશે એટલે આવું કર્યું છે. એની વિચવેસ ચર્ચામાં રહેવાનો હક કોઈને પણ છે, પ્રધાનમંત્રીથી લઈને નાના માણસને. માણસ રંગીન છે. એટલે જેને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કહેવામાં આવે. અને એ મીડિયામાં હાથ અજમાવી ચૂક્યા છે. પણ હરિભાઈ દેસાઈ કહેતા કે તાકાના તાકા ફેક્સ ઉતારે, લખતા આવડે ને આ બધી સમસ્યાઓ. એટલે એમના માટે પત્રકારો બધાનો ડાયમેન્શન જુદો છે. એટલે આ બધા 6,000 ના વાઉચરમાં પત્રકારોને ખરીદી લે છે વર્ષમાં. એની વિચવેસ આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ. જી, જામનગર શબ્દની સામે એક ત્યાંના નોબતમાં જે લખે છે કોલમ, પરેશભાઈ છાયા, એમને થોડો ઓલો છે વિરોધ છે કે ભાઈ તમે જામનગર ના લખો એમ. ઓલા લોકો લખે ને કે આ બધા એક્ટ્રેસીસ આવ્યા, જામનગર આવ્યા, તો કે જામનગર નથી આવ્યા, રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં આવ્યા છે. અહીંથી 30 કિલોમીટર 40 કિલોમીટર દૂર છે. એમ આજે બધી ઘટનાઓ બની રહી છે. જામનગર જિલ્લો એક જમાનામાં જેનો ભાગ હતો ખંભાળિયાના બધું, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો, અને એમાં આ બની રહી છે ઘટનાઓ. એટલે
જે રાણપરિયા પરિવારની આપઘાતની જે વાત આવી હતી, હવે 31 તારીખ નજીક છે, આજે તો 29 તારીખ થઈ ગઈ, હવે શું થશે ભગવાન જાણે. આઈ મીન કાલે 29 તારીખ તો થઈ જશે, એટલે 31 તારીખે જે સામૂહિક આપઘાતની જે વાત આવી હતી 21 સભ્યોની, એટલે હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ઘીના ઠામમાં ઘી પડે. પણ ત્યાંથી આ શરૂ થયું અને અલ્ટિમેટલી આ ટ્રાન્સલેટ થતું ગયું ઈ વિસ્તારમાંથી ખંભાળિયા વિસ્તારમાં, અને ખંભાળિયા વિસ્તારમાં એક ચંદુભાઈ રૂડાજ કરીને કોઈ ગઢવી છે, અને એમને કઈ ફોન કર્યા હશે સાંસદશ્રીને, પૂનમ માડમને, એટલે એમને ત્યાં બધું પછી એમના જે સમર્થનમાં જે લોકો, જે બારાડી આયરો જે કહેવાય છે, એ આવ્યા. એમાં એક હમીર કરીને છે, હમીર બારાડી, એને પોતાનું ફેસબુક ઉપર ચલાવે છે ને, એ શ્રી આહિર કરીને ચલાવે છે ને, એ હમીર બારાડીએ અમને કીધું કે ભાઈ શું પેટમાં દુખે છે, અને પછી બધી એ લોકોની વચ્ચે આપલે થઈ વાતચીત, ને ભાઈ તને હું મારી નાખીશ ને એવી બધી વાત થઈ. અને પછી આ ભાઈએ પોલીસ ફરિયાદ કરી ને અલ્ટિમેટલી હમણાં છેલ્લે, એટલે ચારણનો છોરો કરીને ફેસબુક ઉપર કઈક ઈ પણ પોતાનું ચંદુ રૂડાજ છે ઈ ચલાવે છે, અને ઈ પછી પોલીસ સ્ટેશન લાઈવ કરતા પહોંચી ગયા ને કે ભાઈ મેં ફરિયાદ કરી, એના ઉપર કેમ કોઈ એક્શન લેવાના નથી, એવું એને દેખાડ્યું. પોલીસ વાળાએ કીધું ભાઈ તમારી અરજી મળી ગઈ છે, એફઆઈઆર માં કેમ કન્વર્ટ નથી થતી, આ લોકો મને મારી નાખવાની ધમકી આપે છે ખુલ્લેઆમ. અને એમાં એને સીધો આક્ષેપ સાંસદ ઉપર, એટલે પૂનમ માડમ ઉપર, અને એમ કે ભાઈ એમના જે સમર્થકો છે અમીર બારાડી ને બધા, એના ઉપર સીધા આક્ષેપો કર્યા. અહીંયા સાહેબ હું બે સંભાવનાઓ જોઈ રહ્યો છું, એઝ અ જર્નલિસ્ટ, એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ, એઝ અ પત્રકાર હું એ સંભાવના જોયો છું કે ખરેખર કાયદો ને ન્યાયની જે પરિસ્થિતિ છે એ શું આ લેવલે આવી ગઈ છે કે આજે તમે કોઈ વાત કરો તો સીધા તમને ધમકી ભર્યા ફોન આવવાના ચાલુ થાય. અનફોર્ચ્યુનેટલી હજી મીડિયાના કે પત્રકારોને કે એવા કોઈને ફોન નથી આવ્યા, અને મીડિયાએ કોઈ બહુ એક્ટિવલી એમાં ગયું નથી. આપણા તમારા મારા જેવા મયુર જાની, તમે આપણે બધા જે વાત કરી છે એ કરી છે, બાકી બહુ બધા ગયા નથી. તો હજી તો મીડિયાને કોઈ ધમકીના ફોન નથી આવ્યા. પણ શું આ દિવસો હવે દૂર છે કે ભાઈ દૂર નથી કે મીડિયાને ફોન આવવાના ચાલુ થઈ જાય, ભાઈ બોલવાનું બંધ કરો કે આમ કરો કે તેમ કરો, મને ખબર નથી. એટલે એક કે જો ખરેખર આવા ધમકી ભર્યા, જેમ તમે કીધું ઝાસા ચિઠ્ઠીઓ આવતી, એવા ઝાસાના ફોન આવવાના ચાલુ થયા છે, તો જે કાર્યક્રમ આપણે કર્યો હતો કે અહીંયા જામનગરની હદ પૂરી થાય છે, કે જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ પૂરી થાય છે, અને કાયદો ને વ્યવસ્થાની હદ પૂરી થાય છે, અને અહીંથી આ હદ શરૂ થાય છે, ઈ થવા જઈ રહ્યું છે. જો ઈ થઈ રહ્યું હોય તો જે સ્મેશ કરીને, જે જી સ્મેશ કરીને આખો એક્સ ઉપર જે કાર્યક્રમ ચાલુ થયો છે, જેમાં પોલીસ ફરિયાદોનું નિવારણ 24 કલાકની અંદર કરવામાં આવે છે, જે હર્ષંઘવી આખું ડેપ્યુટી સીએમ તરીકે ગોઠવણ અને ગૃહ ખાતું જે રીતના એક્ટિવેટ એને કર્યું છે ને જે ચાલે છે, તો આઈ થિંક એમના માટે હવે પ્રાયોરિટી આ એરિયા બની જશે આફ્ટર ગોંડલ. જો નહીં બને તો આના પરિણામો ભોગવવાની એમણે એટલે તૈયારી રાખવી પડશે કે આ આખો કોસ્ટલ એરિયા છે, અને હર્ષ સંઘવીને ખુદને ખબર છે એઝ અ હોમ મિનિસ્ટર કે અહીંથી કેટલો ડ્રગ્સ ને બધું પકડાણું છે, કયા પ્રકારના કામો અહીંયા થાય છે આ વિસ્તારમાં, અહીંયા કયા પ્રકારની જે ખેપો લાગે છે, ક્યાં ક્યાંથી ડ્રગ્સ પકડાણા છે. આ મોટા ભાગના કોસ્ટલ વિસ્તારમાંથી, છેલ્લે તો અમુક કન્ટેનર્સ પકડાણા છે, એ કન્ટેનર્સમાં કોઈ એવું લિક્વિડ મટીરિયલ હતું, જુદી જુદી જગ્યાએ કુરંગાથી ને પોરબંદર પાસેથી ને લાખો પટ્ટો જેને કહી શકો તમે, દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લામાં આ બધું થઈ રહ્યું છે. હવે એમાં પર્ટિક્યુલરલી આવા તત્વો જો ઉભા થતા હોય ને એને તમે નિપિંગ ઇન ધ બડ, એટલે ઉગતું નહીં ડામો, જે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા હેન્ડલો ઉપર કે ખુલ્લેઆમ ધમકીઓ આપશે કે આ બધું કરીને કરશે, તો આઈ થિંક કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ ચેલેન્જિંગ બનશે. આ બહુ સ્પષ્ટ વાત છે. બીજું કે કાયદો ને વ્યવસ્થાની, એટલે બીજી સંભાવના એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ હું જે જોઈ રહ્યો છું એ છે કે શું કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી બધી વણસવા દેવાની છે કે કાલ સવારે જે રીતના અદાણીની જે વાત આવી રહી છે જામનગર ને આ બધા વિસ્તારોમાં, હર્ષદી માતાનું જે આખું ત્યાં તીર્થ ડેવલપ કરે છે, એટલે હવે પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહ્યા છે, તો ઈ આવતા પહેલા એને 5 વખત વિચારવું પડે ને આવા લોકો સાથે બેસીને વાટાઘાટો કરવા પડે. કોર્પોરેટ્સને રાતના 3-3 વાગે ફોન જાય છે કે ભાઈ તમારે આ વિસ્તારમાં કામ કરવું હોય તો તમારે ચોક્કસ જ્ઞાતિના લોકોને જ તમારે કોન્ટ્રાક્ટ આપવાના. એટલે શું ઈ એક આખી વ્યવસ્થા બિલ્ટઅપ થઈ ગઈ છે જેમાં બ્યુરોક્રેસીના હાથ બંધાયેલા છે. બ્યુરોક્રેસી કઈ બોલી નથી શકતી, બ્યુરોક્રેસી અતિશય ડિમોટિવેટેડ છે. મીટિંગ્સના ટાઈમ હોય, દિશાની જે મીટિંગ હોય એના ટાઈમમાં એવી વાત આવે છે કે સાંસદ શ્રી છે એ પૂનમ માડમ છે 6 વાગે આવવાનું હોય તો મોડા આવે, 4 કલાક 5 કલાક 6 કલાક લેટ હોય ને પછી લેટ નાઇટ મીટિંગ ચલાવે સવારો સવાર, અને બધાને ડિમોટિવેટ જ કરે. એટલે જે ઓલું કે ને કે એક ટોક્સિક કલ્ચર, વર્ક કલ્ચર જે કોર્પોરેટ્સમાં હોય
એ ગવર્મેન્ટમાં લઈ આવું ને પછી એમ કહું કે અમે ડિલિવર કરીએ છીએ, તો ગવર્મેન્ટમાં ટોક્સિક વર્ક કલ્ચર કેટલું ચાલશે, અધિકારીઓ કેટલું સહન કરશે, આ બધા પ્રશ્નો છે. એટલે બે સંભાવના, એક ખરેખર કાયદો ને વ્યવસ્થાની જો આ પરિસ્થિતિ છે તો આઈ થિંક ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનેલા હર્ષ સંઘવી માટે બહુ મોટી ચેલેન્જ છે. ગોંડલ કદાચ તમે મેનેજેબલ છે, એડ્રેસેબલ છે, આ વિસ્તાર આખો જુદો છે. અહીંયા પોરબંદરનો ભવ્ય ઇતિહાસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જે તે સમયે એવી વાત આવે છે કે અહીંથી બેટમાં ને ત્યાં બધી જે પ્રકારની પરિસ્થિતિઓ હતી, ડિમોલિશન બધું કર્યું, વાત સાચી, પણ જે પ્રકારનો કોસ્ટલ આખો બેલ્ટ છે ત્યાંથી ડ્રગ્સ ને બધું પકડાય છે. મરીન પોલીસિંગની બહુ મોટી ચેલેન્જીસ છે. આ બધી વસ્તુ સામે તમે કેમ ટેકલ કરશો ને એમાં આવા તત્વો જો ઉભા થશે ને આ એક પ્રકારની પ્રાઇવેટ ફોર્સ કે પ્રાઇવેટ આર્મી તરીકે જો ઉભા થાય આ વિસ્તારમાં તો સમસ્યાઓ સર્જાય. હવે આ જે પણ કાંઈ થઈ રહ્યું છે ને આમાં એક વ્યક્તિના વિડીયો મેસેજીસ હું ડેફિનેટલી કહીશ, તમે ફેસબુક ઉપર જોજો. એક જે છે આનંદ માડમ કરીને, પૂનમ માડમના સગા થાય છે, આઈ થિંક ઈ કાંઈક સેન્સિબલ વાત કરે છે. ઈ એમ કે છે કે ભાઈ જે પણ કાંઈ થઈ રહ્યું છે ને એમાં આપણે આનો જવાબ, એટલે એમને ક્યાંક લાગી ગયું છે કે આ તોફાન કંઈક જુદા પ્રકારનું છે, આ કોર્પોરેટની લડાઈઓ જે છે એમાં આપણે ભીસાઈ જશું અથવા જે પણ કાંઈ થવાનું હશે, એટલે આમાં આપણે ન પણ લઈએ. એમ બહુ ક્લિયરલી રિક્વેસ્ટ કરીને કે જે કોઈ મહેરબાની કરીને આવા ધમકીના કે એવા કોઈ ફોન તમે ના કરો, આવી વાત ના કરો. એટલે મને આ બધામાં જો કોઈ સેન્સિબલ વ્યક્તિ લાગતું હોય તો એ મને આનંદ માડમ લાગે છે. કારણ કે આનંદ માડમ રિક્વેસ્ટ કરે છે ભાઈ આપણે આપણી રીતે ચૂંટણી સમયે જે લડવાનું છે એ લડી લેશું, જે કાંઈ વાત આવે છે ટિકિટ મળે ના મળે જે કાંઈ હોય આપણે જોઈ લેશું. એમ કે ભાઈ આમાં ક્યાંક કોઈ વાત આવે તો વિરોધીઓ હોય, આપણને આટલા વોટ મળ્યા હતા તો બાકીના વિરોધીઓ તો એ જોડાય એમાં, એ સંભાવનાઓ એના ઉપર વ્યવસ્થિત વાત કરે છે. પણ ઓવરઓલ જો આ પરિસ્થિતિને અત્યારે નિપિંગ ઇન બડ નહીં કરવામાં આવે તો જે આપણે વાત કરી હતી કે શું અહીંયા કાયદો ને વ્યવસ્થાની હદ પૂરી થાય છે, આવા પાટિયા લાગશે, ઈ મોટામાં મોટી ચેલેન્જ અત્યારે ગુજરાત સરકારની સામે છે અને એને જોવું જ પડશે. વાત કરીએ માંગો છો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમના સામેના પ્રચારોમાં જેમ રીબડા અને ગોંડલ છે તેવી રીતે જામનગર છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ. કારણ કે તમે સમજો સાહેબ, કોર્પોરેટ અહીંયા એન્ટર થઈ રહ્યા છે. બીજું જે બહુ મોટું સમીકરણ બિલ્ટ થઈ રહ્યું છે, જે રીવાબા જાડેજાના કેબિનેટ મિનિસ્ટર બન્યા પછી અને એમાંય વસુબેન ત્રિવેદીનો એમને ફોન જાઓ કે તમને શિક્ષણ ખાતું મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું, એમને શિક્ષણ ખાતું મળ્યું અને એમના સમારોહમાં મોટા ભાગના સંગઠનના લોકોને દૂર રાખવામાં આવ્યા હતા કે દૂર રહ્યા હતા એવું આ પરેશ છાયાએ ટ્વીટ કર્યું હતું. આખું બધી વાત એમાં લખેલી છે. અને એમાં જે એક વસ્તુ જોવા મળી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં હકુબા એક્ટિવેટ થયા છે. ક્ષત્રિય હોવાને કારણે હકુબા બધા સાથે રહ્યા છે. હકુબાના ઓપ્ટિક્સ હવે બિલ્ડ થઈ રહ્યા છે. અને આ જે રૂડા જે છે, ચંદુભાઈ રૂડા છે, એવું કહેવાય છે કે એમને થોડા સમય પહેલા કોઈ મુદ્દે નગ્ન કરીને ફેરવવામાં આવ્યા હતા ખંભાળિયામાં, એટલે નગ્ન કાંડ તરીકે ઓળખાય છે. એટલે કાયદો ને વ્યવસ્થા શું છે, આઈ થિંક પોરબંદરમાં હજી સુધી કોઈને નગ્ન કરીને નથી ફેરવવામાં આવ્યા આટલા વર્ષની અંદર. જે તે સમયમાં ભલે સરમણ મુંજારું ને બધાનું નામ હતું પણ આ વ્યવસ્થાઓ આવી નહોતી. એટલે કાયદો ને વ્યવસ્થા શું છે કે નર્સિંગ સ્ટાફ પગાર લેવા જાય તેમનું શારીરિક શોષણ થાય અને એ મુદ્દે કોઈ વાત ના કરે, આવી રીતના કોઈને નગ્ન કરીને ફેરવવામાં આવે. એ કઈ ભાઈ કે એવી એક વાત આવે છે કે ગઢવી કે ચારણ સમાજના છે એની કોઈ વેલ્યુ નથી, ભલે આવું બધું કરે, પણ પોઈન્ટ એ છે કે આજે માણસને તમે મારી નાખવાની ધમકી આપો તો કદાચ ગાંડો છે, કદાચ હું તમને કોઈ એવી સ્ત્રી છે જે દેહ વિક્રીનો વેપાર કરી રહી છે, એને જીવવાનો તો હક છે ને, એને તમે મારી નાખવાની ધમકી આપો તો બહુ ક્લિયર વસ્તુ છે કે કાયદો ને વ્યવસ્થાની તો બહુ મોટી ચેલેન્જીસ છે. અને એમાં જે રીવાબા જાડેજા સાથે જે રીતના હકુબા દેખાણા, જે ક્ષત્રિયોના જે ઇક્વેશન્સ બિલ્ટઅપ થાય છે, પટેલોના જે ઇક્વેશન્સ બિલ્ટઅપ થશે, ક્ષત્રિય અને પટેલોના જે ઇક્વેશન્સ બિલ્ટઅપ થશે, એ ડેફિનેટલી આગામી દિવસોમાં આ વિસ્તારમાં ટેન્શન ઊભું કરશે અને કરશે. અને હજી એમાં ખંભાળિયામાં જે ગઢવીઓ છે, આમાં આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અંબાણી અને અદાણી બે હમણાં અદાણીનો નવો પાછો આ બધું હિન્ડનબર્ગ ને બધું શાંત થયું છે, આપણે અલગથી ચર્ચા કરીશું. અદાણી પાછા તાજા માજા થઈને યુદ્ધના મેદાનમાં એની સામે બીજા વંટોળિયાઓ અત્યારે તૈયાર થઈ રહ્યા છે, જેમાં LIC વાળો મુદ્દો છે કે હજી 41,000 કરોડની એક આખી કઈક બેટર કોબરા પોસ્ટ લઈ આવે છે, પરમ દિવસે એનો ઘટસ્ફોટ કરે છે. અત્યારે આપણે નથી કરતા ચર્ચા. પણ અદાણી અને અંબાણી એ બંનેનું જામનગરમાં પીસફુલ કોએક્ઝિસ્ટન્સ રહેશે, સ્ટ્રેટેજિક એક્ઝિસ્ટન્સ રહેશે. એક્ઝિસ્ટન્સનો સવાલ નથી,
કારણ કે આવડું મોટું જયારે રોકાણ કરેલું છે ત્યારે એમાં કોઈ પ્રશ્ન બીજો નથી. બીજું કે ત્યાંના એ વિસ્તારના જે કોઈ આવા જેને કહી શકો તમે જે સમાજમાંથી ઉભા થયેલા કે આવા જે તત્વો છે, જે કોઈ જેમનું એક નામ છે સમાજમાં કે રસૂખ છે જેમનો, એમને કોન્ટ્રાક્ટ ને બધું મળી ગયું છે, એટલે એ પ્રશ્ન નથી. એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં થયો છે? ઓફલેટ જે પ્રોબ્લેમ થયો છે, જે ભદ્રન સાહેબની જે ટ્રાન્સફર થઈ, જે જયેશ રાણપરિયા સાથેનો જે પ્રોબ્લેમ્સ થયા, જેના વિશે આ બની ગજરાથી માંડીને બધા ડોક્યુમેન્ટ જે પરિમલ નથવાણી સામેના જે બધા સ્મશાનની એક જગ્યા માટેના જે પ્રોબ્લેમ્સ થયા, અને એમાંથી જયેશ રાણપરિયાને જે રીતના ઇન્વોલ્વમેન્ટ આવ્યું, એનું જે બધી વાતો આવી, અને એમાં જે પૈસાની લેતી દેતી એમાં પછી હકુબા સાથેનો એમનો કનેક્ટ, એ બધી જે વાત આવી, ને હકુબા સાથેની જે પરિમલ નથવાણીના સનની જે સમસ્યાઓ થઈ એમના ભાઈ સાથે, ને પછી જે પ્રોબ્લેમ્સ ઉભા થયા, એટલે એમાં અત્યારે વાત હવે એ આવી ગઈ છે, એટલે વાત વટે ચડી ગઈ છે કે ક્ષત્રિયો, અને એમાંય તમને જો ખ્યાલ હોય તો ક્ષત્રિય આંદોલન વખતે પરસોત્તમ રૂપાલાનું જે સ્ટેટમેન્ટ હતું, એ ક્ષત્રિય આંદોલનમાં જે ક્ષત્રિય સ્કોલર્સ જે હતા, હિસ્ટોરિયન્સ, એ લોકોએ પરિમલ નથવાણીનું નામ લઈને કીધું હતું કે ભાઈ આ માણસ જો એમ સમજતો હોય કે ભાઈ આ પોતાની રીતે ચલાવશે તો અમે આ ચલાવી નહીં લઈ. ધીરુભાઈ સુધી એક જમાનામાં અમે કામ કરેલું છે ને અમને ખબર છે. એટલે નામ જોગ એ જે એક સંમેલન થયું હતું એમાં નામ જોગ આ બોલવામાં આવ્યું. એટલે હવે જે પ્રોબ્લેમ છે એ આ છે કે પરિમલ નથવાણીના એક્ઝિસ્ટન્સનો પ્રશ્ન છે. એક બાજુ કંપનીથી જબરદસ્ત પ્રેશર છે, એ ભલે ના કે એટલે જ હું તમને કહું છું, આ બધા જે કે છે ને બહુ મોટી હસ્તીના, એનું અત્યારે હી ઇઝ બેલેન્સિંગ અ વેરી ટાઇટ રોપ, પ્રોફેશનલી એન્ડ પર્સનલી. પરિમલ નથવાણી પરિમલ નથવાણીનું અત્યારે વાહન બ્રેક વગર ચાલે છે. તમે પરિમલ નથવાણીએ પોતે એવી વ્યક્તિત્વ ધારણ કરી લીધું છે કે આ દેશમાં એમને કોઈ પહોંચી શકે તેમ નથી. આ દેશમાં સમાન કોઈ બળ્યો નથી. આ દેશમાં એમના કોઈ ધનિયો નથી, અને આ દેશમાં એમના સમાન કોઈ રાજકીય બ્રોકર નથી. આવું પરિમલ સમજતા હશે, એવું સમજતા હશે, બેલેન્સિંગ અ વેરી ટાઇટ રોપ. હવે સમજો છો, એવું સમજતા હોય, એમણે પુરવાર પણ કર્યું છે. નહીં તો કોઈ માણસ, તમે વિચાર કરો ભાઈ, આપણે બકરીનો ફોટો પાડવો હોય તો વિચાર કરીએ છીએ, કોઈ માણસ સિંહનો ફોટો પાડે? ના, એ ઠીક છે, એ તો મેં તમને કીધું, એ પાંચમું પરિમાણ કે ભાઈ કદાચ ચર્ચામાં રહેવું હોય તો આ થઈ શકે. પોઈન્ટ ઈ નથી, પોઈન્ટ ઈ છે કે બેલેન્સિંગ અ વેરી ટાઇટ રોપ પ્રોફેશનલી એન્ડ પર્સનલી. પ્રોફેશનલી બહુ મોટું પ્રેશર છે, જે નવી જનરેશન જે અત્યારે આવી છે ને, જે રીતના બધું ન્યૂ એનર્જીના બિઝનેસીસમાં ને જે કામ થયું છે એનું ભયંકર પ્રેશર છે. એટલે આમ તમે સમજી લો કે ઇન્ટરનલ સોર્સિસ મને જે કહે છે કે વીકલી મિટિંગ્સમાં એમાં બહુ પ્રેશર છે બધું. પર્સનલી જો તમે જોવા જાઓ તો પરિસ્થિતિ એ સર્જાય છે કે જે રીતનું એમનું કમિટમેન્ટ છે, અને એમની જે એક જેને કહેવાય ને કે કિંગ મેકરની ભૂમિકામાં જે હંમેશા પૂનમ માડમ માટે એમ કે ભાઈ એને ટિકિટ મળે, કારણ કે પૂનમ માડમ રિપીટ થયા, નો રિપીટ થિયરીમાં બીજેપીની, એટલે એમાં ટિકિટ મળે અને એને ટકાવી રાખવું એ બહુ મહત્વનું છે, કારણ કે તો જ એમનું બધું થાય. ત્રીજી એક વાત આવી રહી છે, તમે મૂળ વાત જ ભૂલી જાઓ છો. અત્યારનું મારા મત પ્રમાણે, મારી સમજની બહુ મર્યાદાઓ છે અને તમે તો બહુ વિચક્ષણ પત્રકાર છો, પણ મારા મત પ્રમાણે પરિમલ નથવાણીનું અત્યારનું વન લાઇન કમિટમેન્ટ ઇઝ ટુ કોમનવેલ્થ ગેમ્સ એન્ડ ઓલ ધોઝ ઇનપુટ્સ they create opportunities for stacking money in that. એક ત્રીજું પ્રેશર છે. પછી ગણવાડા હોય, ગોધાવી હોય કે ગણેશપુરા હોય, પરિમલ નથવાણી ત્યાં દ્રષ્ટિગોચર થાય છે. એટલે અમદાવાદ સાઈડનું ત્રીજું પ્રેશર છે સાહેબ. આઈના વિસ્તારમાં સમસ્યાઓ જુદી છે, આઈના વિસ્તારમાં જે પ્રોફેશનલી એને ટેકલ કરવું પડે છે એ બધું અઘરું છે, એટલે એને મોટા ભાગનું આયરોને આઉટસોર્સ કરી દીધું છે, એટલે આયરો પાવરફુલ થઈ રહ્યા છે. આ બાજુ રીવાબા અને જે રીતનો હકુબાનો કેમ્પ આવશે એમાં જે આયરો નારાજ છે એ બાજુ જશે, એટલે બધી બેલેન્સ કરવું ને, જેમ તમે એક વખત મને ખબર છે ઉદાહરણ તમે આપ્યું હતું શંકર ભગવાનનું, કે શંકર ભગવાને નાગે પહેર્યો છે, મોર કાર્તિકેયનો વાહન છે, ઉંદરસિંહ ગણેશજીનો વાહન છે, એટલે આ બેલેન્સ કેવી રીતના કરે? આમાં ઈ બેલેન્સિંગ કરવું બહુ અઘરું છે. અને બીજી બાજુ જે ગઢવીઓ છે ખંભાળિયામાં, ખાસ કરીને મયુર ગઢવી, જે રામાનાથા ગઢવીના સન છે, જે રીતના બીજેપીમાં એક બહુ મોટા આગેવાન છે, એમની ગ્રોથ નથી થઈ ગઈ, એટલે ગઢવીઓ ક્યાંક નારાજ છે, તમે સમજો. એટલે આ રૂડાચ વાળો જે મુદ્દો છે, રાણપરિયા વાળો જે મુદ્દો છે, આ બધા મુદ્દાઓ એવડી આગ લગાડી શકે છે કે એમાં પરિમલનું જે પર્સનલ કમિટમેન્ટ છે કે પૂનમ માડમ ગમે એ રીતે સત્તામાં રહેવા જોઈએ, એની એક બીજી વાત આવી રહી છે, એ હું કરવા માંગુ, કારણ કે આ વિસ્તારની સમસ્યાઓ જુદી છે. કોમનવેલ્થ ભૂલી જાઓ,
આ વિસ્તારમાં એને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય, રિલાયન્સ થકી એને સર્વાઈવ થવું હોય, તો એમાં ઘણી બધી ચેલેન્જીસ છે. અને ઈ તમે જે કહો છો કે હા ઓલું તે, ના, બહુ મોટા ચેલેન્જીસ છે. ને એમાં એક વાત આવી રહી છે કે સેન્સસ થયું નથી. નવા સેન્સસ પ્રમાણે જો માની લો કે ડિલિમિટેશનની વાત આવે તો એવી વાત આવી રહી છે કે જેમ જામનગર જિલ્લા આખાનું જે પ્રતિનિધિત્વ અત્યારે પૂનમ માડમ કરી રહ્યા છે, જે સાંસદ, તો ઈ કદાચ એવું બને કે ત્યાંથી જો અજયને લડાવવાની વાત હોય અને ડિલિમિટેશનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો જુદો થતો હોય એના જે સેન્સસના નોર્મ્સ પ્રમાણે, વસ્તી પ્રમાણે જે પણ કાંઈ, તો ઈ સીટમાંથી પૂનમ માડમને લડાવવાની અત્યારે પરિમલ નથવાણીની તૈયારીઓ ચાલી રહી છે. એટલે ઈ એટલું સહેલું નથી. પોઈન્ટ આ છે. અને એમાં જે વાત મેં કહી કે કાયદો ને વ્યવસ્થા, તમે એમ વિચારો કે મોટી ખાવડી જિલ્લો શું કરવા ના બની શકે? મોટી ખાવડી જિલ્લો બનાવો. મોટી ખાવડીમાં કઈ નથી. મોટી ખાવડીમાં તમારે ત્યાં પછી સીઈઓ આ બધા હોય ને તમારે ત્યાં કામ કરવા પડે. મોટી ખાવડીમાં તમારે કાયદેસર ડિલિવર કરવું પડે. બાકીની જગ્યાએ તમે ડિલિવર ના કરો તો ચાલે. ને ડિલિવર શું થયું છે? આવો તમે મારી અહીંયા, મારા ઘરની બહાર નાગેશ્વરનો રોડ છે, તમને દેખાડું. નાગેશ્વર જવાનો રસ્તો. દ્રૌપદી મુર્મુ આવ્યા ત્યારે આખા ગામે કીધું હતું કે દ્રૌપદીબેનને નાગેશ્વર મોકલો. નાગેશ્વર સુધીનો આખો રસ્તો તમારે ઓખા અત્યારે આ રસ્તા ઉપર જોવું હોય, આ રસ્તેથી તો 1.5 થી 1.5 કલાક થાય છે. જે 30 કિલોમીટર તમે અડધી કલાકમાં સારી કારમાં ક્રોસ કરી શકો. એટલે અહીંયા સમસ્યાઓ આખી જુદી છે. એટલે અહીંયા કોઈ એવો બધો વિકાસ થઈ ગયો છે. તમે જે દ્વારકામાં જે કીધું કે કેમ સડનલી જે માનવ મેરામણ ઉમટી પડે. હવે માનવ મેરામણ ઉમટી પડે તો અહીંયા તમે બેરિકેડ તૂટી જાય છે, વ્યવસ્થાઓ નથી, ટુરિઝમનું હબ તમે બનાવી દીધું છે, 10,000 રૂમ્સની ઇન્વેન્ટરી છે, બીજા 5,000 રૂમ્સ આવી રહ્યા છે, જમીનોના ભાવ વધ્યા છે. જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ નથી. આ નાગેશ્વર વાળો રોડ તમે કીધો, કાલે હું તમને વિડીયો મોકલું, ક્લાસિક એક્ઝામ્પલ છે. આના ઉપર વાહન ચલાવવું, દ્વિચક્રી વાહન ચલાવવું અઘરું છે. 4 પૈડા વાળું તો ભૂલી જાવ તમે. એટલે આ પ્રશ્નો છે. અને ઈ પ્રશ્નોની વચ્ચે આ બધા માટે પરિમલ નથવાણી થોડા જવાબદાર છે. નહીં, એટલે કહેવાનો પોઈન્ટ મારો ઈ છે કે એક સમય એવો આવે ને કે જે લીડરશિપ હોય એની સામે પ્રશ્નો થાય, એમએલએ સામે પ્રશ્નો થાય, એમપી સામે પ્રશ્નો થાય. કારણ કે એમએલએ અહીંયા 7 ટર્મથી છે, પબુભાઈ વિરમવા માણે. એમપી છે પૂનમ માડમ 2 ટર્મથી છે, તો એ બધા પ્રશ્નો થવાના છે. સોરી, 2 ટર્મ નહીં, 3 ટર્મ થઈ. 2014, 2019 ને 2024, 3 ટર્મથી એમપી છે. તો આ બધા પ્રશ્નોને હંમેશા એમ કહે છે પૂનમ માડમ કે ઓખાથી લઈને આમરણ સુધી બહુ મોટો જિલ્લો, મારી જવાબદારી છે. તો આ પ્રશ્નો છે. ખાલી વંદે ભારત ટ્રેનો આપવાથી તમે સમજી લેજો મૂળભૂત પાયાની જે સમસ્યાઓ છે એ સોલ્વ નથી થતી. આ 90 ઇંચ વરસાદ પડ્યો ત્યારે ગામમાં જે પાણી ભરાણા હતા જે રીતના, એમાં એનું કોઈ સોલ્યુશન જ નહોતું. અને આવો વરસાદ પડે 90 ઇંચ જેવો કેવો, તો જે ગામમાં લોકો જે ધંધો કરે છે ને જે નુકસાન થાય છે, પાનવાળાની દુકાન હોય કે નાનકડા ગેસ્ટ હાઉસ હોય કે ટ્રાવેલ્સ વાળાની દુકાન હોય કે ફાસ્ટ ફૂડની દુકાન હોય કે ખાણીપીણીની નાનકડી કોઈ દુકાન, એમાં કીચડ પાણી ભરાઈ જાય છે. પાણી તો દુબઈમાં ભરાણા હતા, એટલે દુબઈ નકામું થઈ ગયું. નહીં, પોઈન્ટ જે, એક મિનિટ, પોઈન્ટ આ છે. તમે જો વિકાસની તમે વાત કરો છો તો પૂનમબેન માડમ ગટરમાં ના પડ્યા હોત ને જામનગરમાં. જામનગર 4,500 કરોડની એવરેજ રેવન્યુ આપેલી છે વારફેટ ચાર્ટ તરીકે જીએમપી ને. તો તમે 2098 થી તમે ગણીને ચાલો તો 98 થી 2014, ચાલો 2014 સુધી નરેન્દ્રભાઈ હતા, તો 14 ને 16 વર્ષનું તમે 4,500 નું તમે એવરેજ રેવન્યુ ગણી લો, કેટલી થાય? એના 10% તમે જો જામનગરમાં વાપરો તો જામનગર દુબઈ કે સિંગાપોર હતો ઓઇલ રિફાઇનિંગ હબની દ્રષ્ટિએ. પણ એ નથી થયું. ખુદ પૂનમ માડમ ગટરમાં પડ્યા હતા અને એને લઈ જવા પડ્યા હતા ચોપડમાં મુંબઈ સારવાર માટે. એટલે સારી હોસ્પિટલ નથી. તમે કહો છો તે પુનરાને હું સમર્થન આપું છું, કારણ કે 65,000 કરોડ રૂપિયા જામનગર બંદર થકી વારફેજમાં જો સરકારે મેળવ્યા હોય, એના ચોથો ભાગ 16,000 કરોડ રૂપિયા પણ જામનગરમાં વાપર્યા હોત તો જામનગર અત્યારે જામનગર પાસે સારી 5 સ્ટાર હોટલ નથી. પ્રાઇમ મિનિસ્ટર આવે છે સર્કિટ હાઉસમાં ઉતરે છે. આનાથી વિશેષ બીજું શું તમારે પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટની વાત જોઈએ છે? સર્કિટ હાઉસ આમ પાઘડી પર પ્લાન કરેલું છે, એટલે ત્યાં એક રૂમ હોય તો એમાં બેડરૂમ હોય, પછી રેક્ટેંગ્યુલર સિટિંગ રૂમ હોય અને પછી તમારા કન્વીનિયન્સ એરિયા હોય. એટલે જામનગરના સર્કિટ હાઉસ તો ઇટ ઇઝ all don'ts of circuit houses you can see anywhere, you can see in Jamnagar. એટલે પોઈન્ટ જ છે કે સારી 5 સ્ટાર હોટલ નથી જામનગર પાસે, તો તમે ક્યાં પ્રોગ્રેસ જામનગરની વાત કરો છો? નહીં થવો જોઈએ. એમાં હું તમારી સાથે કોઈ પોઈન્ટ ક્યાં થાય છે કે આટલા વર્ષથી જો પ્રોગ્રેસ એન્ડ ડેવલપમેન્ટ નથી થયું, અને તમે તો વારફેજ કહો છો, તમે એકલું વારફેજ કહો છો, એ સિવાયના આ બધા મોટા જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે ત્યાં પડ્યા છે
ટેક્સીસ એની ને revenue. બધા શું હિસાબ માંડશો? તો એને હું જામનગરને ઈ જ શું કહું મળ્યું? છું જામનગરને હું ઈ જ કહું છું તો હું ઈ જ કહું છું કે જો ત્યાંના સાંસદની પર્સનલ વેલ્થ 145-144 કરોડની ઓફિશિયલી એમની એફિડેવિટમાં આવતી હોય, પણ જામનગરમાં એક 5 સ્ટાર હોટલ હોય ને ઈ જ સાંસદ જો ગટરમાં પડતા હોય તો જામનગરનો શું વિકાસ થયો? મને સમજાવો ચાલો. નહીં, સંમત છું તમારી સાથે. જામનગરને તો પછી લેટ અસ નોટ ગેટ ઇનટુ ધેટ. એટલે લેટ અસ રિલાયન્સ નોટ ગેટ ઇનટુ ધેટ. એક મોટી આશા અપેક્ષાઓ હતી. હા, ભૂરિયા જામનગર ગયા એસઆર લઈને, ત્યારે એ અપેક્ષાઓમાં થોડો વધારો થયો, એટલી બધી નહોતી. પણ આજે આટલા વર્ષો બાદ નંદનવન ઊભું કર્યું છે એમણે, એમની રિફાઇનરીની આજુબાજુ ઝૂ ઊભું કર્યું છે. નયનતારા કેવું કંઈક ઝૂ ઊભું કર્યું છે, તારા કેવું કંઈક છે. વનતારા. હે વનતારા. વનતારા, એમાં પણ વન તો ખરું જ. વનતારા ઝૂ ઊભું થયું. જુદી જુદી સિઝનમાં આખે 12 મહિના કેરી આપતા આંબા ઊભા થયા, અને પોતાના માટેના હેલીપેડ અને બાકીની સવલતો ઊભી થઈ. એમણે જામનગરના વિકાસમાં કન્ટ્રીબ્યુટ શું કર્યું છે રિલાયન્સ? જામનગરનું રિયલ એસ્ટેટ તમને બહુ જાણીને નવાઈ લાગશે. વર્ટિકલી ગ્રોથ થતું એકમાત્ર સિટી કદાચ સૌરાષ્ટ્રમાં હોય, કારણ કે ત્રણેય બાજુથી સરાઉન્ડેડ છે ડિફેન્સ, સી અને ઇન્ડસ્ટ્રીઝ. એટલે વર્ટિકલી ગ્રો થાય છે સિટી. પણ જામનગરમાં રિયલ એસ્ટેટનું વેલ્યુએશન એપ્રિસિએશન એવડું છે જ નહીં. આ કયા પ્રકારનો ગ્રોથ? આ કયા પ્રકારનો ગ્રોથ? કે આઈપીસીએલ પણ મોડા વહેલા એની જમીનોની કિંમત છે, માટે દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. બરાબર છે. તો પોઈન્ટ આ છે. એટલે પોઈન્ટ અલ્ટિમેટલી આ છે કે વિકાસ પ્રગતિ થઈ નથી. આ કઈ નવી વાત નથી. હું જયારે સુરતમાં, મારા હાથે જમીન એલોટ થયેલી છે. સુરતમાં પણ રિલાયન્સ સુરતના વિકાસમાં કોઈ પેલું હોય તો એમણે એક સ્કૂલ કરી છે, એ સિવાય કઈ જાજુ રિલાયન્સ નું પ્રદાન દેખાતું નથી. They have brought all the pollution and problems to wherever they have gone. એમણે કશું જ નથી કર્યું. તો પોઈન્ટ જ ઈ છે કે ઈ પરિસ્થિતિ નથી. કાયદો ને વ્યવસ્થાની અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે, કે જે ખુલ્લેઆમ આવી રીતના જાસાઓ કે જે કાંઈ થાય છે, તો એમાં હવે લો એન્ડ ઓર્ડર એન્ફોર્સમેન્ટ એજન્સી જાગશે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર માટે મોટી ચેલેન્જ છે. અને જો આ નથી, જો આ સિચ્યુએશન નથી, ભાઈ હર્ષ સંઘવી તો સુરત થી આવે છે, નાયબ મુખ્યમંત્રી છે, ગૃહ પ્રધાન છે. રિલાયન્સ સાથે એમને પણ ઓળખાણ હશે, સંબંધો પણ હશે. તમે કોર્પોરેટ, રિલાયન્સ, ડિફેન્સ બધું સાઈડમાં મૂકી દો. હું એટલું જ કહું છું કે લો એન્ડ ઓર્ડરની જો પરિસ્થિતિ વણસી રહી છે, તો બહુ મોટી ચેલેન્જ છે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર માટે. અને જો ઈ ઓપ્ટિક્સ બિલ્ડ થઈ રહ્યા છે, એક મિનિટ સાહેબ. રિલાયન્સ જ્યાં ક્યાંય ગયું ત્યાં એને સ્થાનિક વિકાસમાં કશો જ ફાળો નથી આપ્યો, લગભગ એમ કહીએ તો ચાલે. તો પોઈન્ટ જ ઈ છે, out of all facilities they could get from the government, pocketed them, their profits were swollen and they are making a merry out of it. હવે આ પોઈન્ટ જ ઈ છે કે જો લો એન્ડ ઓર્ડર ની તમે કોર્પોરેટ, ડિફેન્સ, સિટી ગ્રોથ જે કાંઈ રિલાયન્સ કરેક્ટ નથી કરતું, અદાણી કરેક્ટ નથી કરતું, ભૂલી જાઓ. જો લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ આ દરિયાકાંઠાના વિસ્તારમાં આ છે, કે જ્યાં ખુલ્લા જાસાઓ કે જે કાંઈ રીતના ફોલ્સ જાય છે, તો એ એડ્રેસ કરવું જોઈએ ગવર્મેન્ટે. તો એ ગવર્મેન્ટ માટે મોટી ચેલેન્જ છે. જો લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ સારી છે અને આ ઓપ્ટિક્સ બિલ્ડ કરવામાં આવી રહી છે કે અહીંયા લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ વણસેલી છે, તો એ અદાણીની એન્ટ્રી માટે એટલું જ જોખમ ભરેલું છે. અને એ કેવી રીતના અદાણી એડ્રેસ કરશે. આ બંને જે સિચ્યુએશન છે સરકાર માટે ને અદાણી માટે, બે માટે આગળ કૂવો પાછળ ખાઈ જેવી છે. અને આ ગોંડલમાં નથી, આ કોસ્ટલ એરિયામાં છે, વિચ ઇઝ હેવિંગ અ વેરી ડિસ્ટર્બ નેબરહુડ એન્ડ પેરીફેરી. જ્યાં એક જમાનામાં સલાયા જેવા વિસ્તારમાં દાણચોરી એટલે ગોલ્ડનો, ઘડિયાળનો, આ બધો સ્મગલિંગનો ધંધો થતો હતો. જ્યાં એક જમાનામાં જે એક આઈપીએસ ઓફિસર છે સતીશ વર્મા, એમણે 1998 માં આખું મેગા ડિમોલિશન ઓન સ્પોટ બધા સ્મગલરોના બંગલા તોડીને કર્યું હતું. હવે આ પરિસ્થિતિ પાછી જો પેદા થતી હોય, લો એન્ડ ઓર્ડર એસ્કેલેટ થતું હોય, આ સિચ્યુએશન થતી હોય, તો આઈ થિંક એઝ આઈ સે ગવર્મેન્ટ માટે મોટી ચેલેન્જ છે અને પ્રાઇવેટ પ્લેયર જે નવું ની આવવા માંગે છે એના માટે મોટી ચેલેન્જ છે. મારું પ્રિડિક્શન આવું છે, એ લોકો રિલાયન્સ નો તો સિદ્ધાંત છે જેટલું ધોવાય એટલું ધોવો.
IPCL મોડા વહેલા બંધ થશે, જમીનો વેચાશે. હજીરા એમણે કાબુમાં રાખ્યું છે, કારણ કે હજીરાના ચીફ એક્ઝિક્યુટિવ રિલાયન્સમાંથી આવે છે, એટલે હજીરા એમના તાબામાં છે. અરે દહેજ એમના તાબામાં છે. અને હજીરામાં એમણે સુરતના વિકાસમાં શું કર્યું એ રિલાયન્સે એક શ્વેતપત્ર બહાર પાડવા જેવું છે કે આટલા વર્ષથી અમે ગુજરાતમાંથી દે મસ્યવ અવેલ્ડ ઓફ કેટલા લાખ કરોડ એમણે સેલ્સ ટેક્સ એક્ઝમ્પશન ને ડિફરમેન્ટના એમણે ભોગવ્યા, અને એમાંથી કેટલા એમણે અહીંયા વિકાસ કરવા માટે જે શહેરમાં છે શહેરમાં વાપર્યા. એ શહેરમાં સ્કૂલો બાંધી, તે કોકને એમની દાઢીમાં હાથ નાખવા જવું પડે એડમિશન જોઈતું હોય તો, કોઈના કહેવાથી એડમિશન ના મળે. એટલે રિલાયન્સનું તો એક શ્વેતપત્ર હજુ થવું જોઈએ કે ગુજરાત સરકારે રિલાયન્સને બાય વે ઓફ સેલ્સ ટેક્સ ડિફરમેન્ટ, સેલ્સ ટેક્સ એક્ઝમ્પશન એન્ડ અધર સર્વિસીસ, રસ્તાઓ બાંધવાની, દહેજ સુધી 4 લેન અપડાઉન રસ્તાઓ બાંધી આપો, અહીં સુધી આ બાંધી આપો, રિયલી ઓન ગન પોઈન્ટ એ લોકો લઈ ગયા છે. એમણે શું અહીં ગુજરાતમાં રોકાણ કર્યું છે ગુજરાતના વિકાસ માટે? એક CSR નું એમનું રિલાયન્સનું એક ટ્રસ્ટ હતું પહેલા, એ પણ અત્યારે મરવાના વાંકે જીવે છે, જે નાનક ભટ્ટ હેન્ડલ કરતા હતા તે. એટલે રિલાયન્સનું એ જ સ્થિતિ અદાણીની છે. અદાણીએ તો એથી પોતાના પત્નીના પાસે રાખ્યું છે. એટલે આ બંને પાસેથી વિસ્તાર વિકાસની કોઈ અપેક્ષા રાખવી વધારે પડતી છે. પોતાના હિતો અને રાજકીય લોકોને કઈ રીતે રાજી રાખવા એમાં એ લોકો માહિર છે. પરિમલ જેવા માણસો વહીવટી તંત્ર અને આજુબાજુના જમીનોના અને બાકીના વેપારોમાં એ કીડાઓની માફક ઘૂસી ગયા છે અને માહિર થઈ ગયા છે. એટલે આ લોકોના થકી એરિયા ડેવલપમેન્ટ થશે એવી મને પોતાને એવી અપેક્ષા હતી. જ્યારે હું ધીરુભાઈ, મુકેશ, અનિલ અને વિજયકુમારને સુરત લઈ આવ્યો અને સુરતમાંથી હેમંત દેસાઈ જોડાયા અને રિલાયન્સનું એમનું હજીરાનું ડિસિઝન મેં એમને એક્રોસ ધ ટેબલ 1 કલાકમાં આપ્યું હતું. ત્યારે મને એવી અપેક્ષા હતી ગુજરાતનું કંઈક ભલું થશે, પણ દેખાતું નથી એમના થકી ગુજરાતનું કંઈ ભલું થયું એવું. અને બહુ મોટી સિચ્યુએશન જે એસ્કેલેટ હવે થવા જઈ રહી છે, એઝ આઈ સેડ, કે જે ક્ષત્રિયો અને પટેલોની જો વોટ બેંક આખી જો મર્જ થશે તો એ જે પરિમાણો લઈ આવશે એ પરિણામો બહુ જુદા હશે. આ બાજુ ખંભાળિયામાં ગઢવીઓ, હિમાંશુભાઈ, કે રિલાયન્સે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ કે એમને કેટલા રૂપિયા મળ્યા સેલ્સ ટેક્સ ડિફરમેન્ટ, સેલ્સ ટેક્સ એક્ઝમ્પશન અને બીજા જે રોડ પુલિયા ને જે બધા ખર્ચાઓ સરકારે કર્યા એના કારણે, અને એમણે કેટલા પૈસા ક્યાં વાપર્યા. સમાજને કેટલું પાછું આપ્યું, CSR થ્રુ સમાજને કેટલું પાછું આપ્યું, શું પાછું આપ્યું છે જામનગરમાં? કશું નથી આપ્યું શહેરને. એટલે પોઈન્ટ જ છે અલ્ટિમેટલી કે જે લો એન્ડ ઓર્ડર વાત કરો ને લોકોને ખાલી રાજી કરી જાઓ ગલી કરીને, એ થોડું ચાલે. એટલે પોઈન્ટ જ અલ્ટિમેટલી છે કે જે પ્રકારની on this note that Reliance has failed to measure up to the expectations as far as area development standards are concerned. Precisely. And not only that, એ લોકોએ not only that, ત્યારે રૂપિયાની પાસેથી તો અપેક્ષા જ રાખવાની ના હોય. not only that, ચલો પૈસા નથી ખેંચ્યા છે, એ રિલાયન્સ નો લુકઆઉટ છે. જે પ્રકારનું સોશિયલ એન્જિનિયરિંગ ટ્રિગર કર્યું છે પોલિટિકલ એન્વાયરમેન્ટનો બેનિફિટ લઈને, કે આજે જે પ્રકારની ત્યાં સમસ્યા ઊભી થઈ રહી છે જ્ઞાતિગત, એની જવાબદારી કોણ લેશે? નહીં, એટલે રિલાયન્સ નો તો જયારે ભવિષ્યમાં કેસ હિસ્ટ્રી કોઈ કરશે, કોઈ ઇન્ડિપેન્ડન્ટલી, અને જો કરવા દેશે એ લોકો, તો it has virtually fleeced the society. Precisely. So we end on this note. આપણે વખતે એની મુલાકાત લેતા રહીશું. આશા રાખીએ કે પરિમલ નથવાણી રિલાયન્સ માંથી કોઈ જવાબદાર વ્યક્તિ આ જુએ છો અને એમનો અંતરાત્મા જાગે અને જામનગર માટે કંઈક કરે કમસે કમ. એટલે પબ્લિકે સમજવાની જરૂર છે. પબ્લિકે જાગે કે 65,000 કરોડ રૂપિયા વારફેજ ત્યાંથી કમાતા હોય તો એટલીસ્ટ 20,000 કરોડ રૂપિયા તો જામનગરમાં નાખે. અને પબ્લિકે સમજવાની જરૂર છે કે જ્ઞાતિઓમાં સામંતશાહીના વાળા આવી ગયા છે, ચોક્કસ જૂથો કમાય છે, જ્ઞાતિઓના ચોક્કસ સભ્યોને એનો કોઈ લાભ નથી. અને એ જ્ઞાતિના લોકો બીજા માટે કે ત્રીજા માટે કે નેતાઓ માટે કોઈ વૈમનસ્ય સમાજમાં ઊભું ના કરે. એટલી સમાજ જ્ઞાતિના લોકોએ કેળવવાની જરૂર છે.
બિલકુલ સાચી વાત અને છે. ઈ તો આ કોર્પોરેટ જ્ઞાતિઓના અંદર લડાવી લોકોને અને માલે તુજાર લોકોથી એટલે કોર્પોરેટ પોલિટિશિયન ચર્ચાને અહીંયા સમાપન તરફ એટલે લઈ એક જઈએ છેલ્લી નોટ એટલે એમાંથી છેલ્લી નોટ પણ રિલાયન્સને એનું શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ જો એ ખરેખર કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીમાં માનતા હોય તો, નહીં તો પરિમલના સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાલવાના હોય તો બધું નક્કી છે. એક્સપ્લોઇટ એન્ડ સર્વાઈવ એન્ડ થ્રાઇવ. એટલે છેલ્લી નોટ ઉપર કે રાજકારણીઓ, કોર્પોરેટ્સ અને જે કોઈ મિકેનિઝમમાં ને વ્યવસ્થામાં હશે એ બધા જે લોકો કંટ્રોલ કરતા હશે અને મસલ પાવર વાળા લોકો આ એક સમાજને કંટ્રોલ કરતા ને ઈ સમાજે સમજવાની જરૂર છે કે આના ક્લચીસમાંથી કેમ બહાર નીકળવું. નહીતર જેમ તમે કીધું એમ રિલાયન્સ શું કરશે મને નથી ખબર, પણ જો આ પરિમલ નથવાણીનું આમને કન્ટિન્યુ રહ્યું તો એક્સપ્લોઇટ થશે સોસાયટી. કારણ કે એક બેઝિક પ્રશ્ન હું તમને પૂછું અને ઘણી વખત આ ચર્ચા ઘણી વખતે લેવાય છે એટલે હું આ કહું છું આજે. પરિમલ નથવાણી પાસેથી એક બહુ બેઝિક અપેક્ષા આ વિસ્તારના લોકોની એટલી છે કે લોહાણા કમ્યુનિટીના છે, તો રઘુવંશી કમ્યુનિટીના કે લોહાણા કમ્યુનિટીના કેટલા છોકરાઓને કે છોકરીઓને એમને રિલાયન્સમાં નોકરીએ રખાવ્યા. આટલી એક બેઝિક અપેક્ષા લોહાણા કમ્યુનિટીની છે. એટલે આમાં તરત ક્યાંકથી હવે જવાબો આવશે કે આવું ન હોય નામ ન હોય, પણ આ લોકમુખે ચર્ચાતી ચર્ચા છે જે હું બાઇક લઈને ફરતો હોઉં છું, લોકોને મળું છું ત્યારે આ વાત આવે છે. Anyway, એટલે આમાં કોઈ અતિશયોક્તિ નથી. એટલે સમાજનું એટલે સમાજના અને એટલે સમાજના જોડે સ્પેસિફિક એટલે અને સુરત માટે એને શું કર્યું એ સ્પેસિફિક આપણે ચર્ચા કરી. એટલે સમાજના જોડે આગળ આવેલા કોર્પોરેટ નેતાઓ કે જે કોઈ છે સમાજનું શું ભલું કરે છે એ પ્રશ્ન છે અહીંયા. અને જો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ટ્રિગર કરતા હોય તો આઈ થિંક સમાજે સમજી જવાની જરૂર છે કે આમાંથી અમને ફાયદો છે કે નુકસાન છે. આપ સાંભળો, આપ જો એક સિનિયર જર્નાલિસ્ટ તરીકે ક્વેશ્ચનર ડિઝાઇન કરી શકો તો આઈ એમ વિલિંગ ટુ સેન્ડ બોથ હજીરા એન્ડ જામનગર એન્ડ આસ્ક ફ્રોમ ધેર કે અત્યાર સુધીમાં તમે શું મેળવ્યું, તમે શું વાપર્યું, એનો અમને હિસાબ આપો. ચોક્કસ કરીએ. યુ ડુ ધેટ. થેન્ક યુ. ચોક્કસ કરીએ.